નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાઈ શકે છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ એક એવો આદેશ બહાર પાડ્યો છે. ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ પોતાના આદેશમાં તમામ તહેસીલદારોને કહ્યું હતું કે 1 વર્ષથી વધુ સમયથી જમ્મુ જિલ્લામાં રહેતા લોકોને મતદાર તરીકે રજીસ્ટ્રેશન માટે વેરીફાઈ કરવામાં આવશે. આ આદેશ અનુસાર 1 વર્ષથી વધુ સમયથી રહેતા લોકો નવા વોટર તરીકે રજીસ્ટર કરવામાં આવશે. જો કોઈ બહારની વ્યક્તિ પણ 1 વર્ષથી વધુ સમય સુધી જમ્મુમાં રહેતો હોય તો તેને મતદારનો અધિકાર પણ મળી શકે છે. તો બીજી બાજુ ડેપ્યુટી કમિશનર અવની લવાસાના આદેશનો પણ વિરોધ શરૂ થઈ ગયો છે. નેશનલ કોન્ફરન્સે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે મોદી સરકાર 25 લાખ બિનસ્થાનિક વાસી જે વોટર લિસ્ટનો ભાગ બનવાની પણ છે ને તેના માટે કવાયત પણ શરૂ થઈ રહી છે. का मकसद है जम्मू कश्मीर की जो आबादी है उसका तनासुल उसको चेंज करना, और अब ये शुरुआत जो है जम्मू में लोगों का बाहर से सैलाब आएगा, जिसकी वजह से न सिर्फ वहाँ का जो डोगरा कल्चर है उसको नुकसान होगा, बल्कि जो वहाँ का कारोबार है, वहाँ की नौकरियाँ हैं, वहाँ के जो हमारे पास जो वसाइल हैं उनके ऊपर डाका डाला जाएगा. रजिस्ट्रेशन करने वाले भी यही. तो हमारा जो कहना ये है, हम शुरू से प्रोटेस्ट कर रहे हैं साहब, बोगस वोटर को मत यहाँ रजिस्टर कीजिए. ये जम्मू कश्मीर के लिए अच्छा नहीं होगा. यहाँ पे जिस किस्म का, देखिए जम्मू कश्मीर के लोग हैं, असेंबली बनती है इनकी रिप्रेजेंटेशन के लिए. आप बाहर से 20-25 लाख वोटर ने यहाँ लाएंगे, वो रिप्रेजेंटेशन क्या जम्मू कश्मीर की करेंगे? मतलब जम्मू कश्मीर के लोगों के साथ आप क्यों इस किस्म का खिलवाड़ कर रहे हैं? ગાંધીનગરમાં આશા વર્કર, આશા ફેસિલિટર બહેનોએ પોતાના શોષણ બાબતે સરકાર સામે મોરચો માંડ્યો છે, તેમજ રાજ્યની વિધાનસભાનો ઘેરાવો કરવા માટે પણ નીકળ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આશા વર્કર બહેનોની અટકાયત પણ કરવામાં આવી હતી, જેમાં મહિલા શક્તિ સેના સંસ્થાપક ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર આશા વર્કર બહેનો પાસેથી કાળી મજૂરી કરાવી રહી છે અને બંધારણની જોગવાઈ અનુસાર લઘુત્તમ વેતન પણ નથી આપી રહી. તે ઉપરાંત 2 ગણી તાકાતથી 24 કલાક કામ કરાવીને શોષણ કરી રહી છે. તો સરકાર જાણે છે, બહુ સ્પષ્ટ આજે જનતા સમક્ષ પણ અનેકવાર મૂક્યો છે. આશા વર્કર, આશા ફેસિલિટર બહેનો કાળી મજૂરી કરે છે આરોગ્ય વિભાગમાં. ડબલ એન્જિનની સરકારે ખરેખર ડબલ તાકાતથી દેશનો વિકાસ કરવો જોઈએ, એની જગ્યાએ ખરેખર ડબલ તાકાતથી શોષણ કરી રહી છે. કેન્દ્ર પોલિસી બનાવે છે અને ગુજરાત સરકાર લાગુ કરે છે, અને સ્વયંસેવિકાના નામ ઉપર કમર તોડ 24 કલાક સ્ટેન્ડ બાય રાખીને કામ કરે છે. સાહેબ, સશક્તિકરણની વાત તો બહુ દૂર રહી. આ બહેનોને લઘુત્તમ વેતન જે બંધારણનો હક છે એ પણ મળતો નથી. સોલા પોલીસને બાતમી મળી હતી કે ઓગણજ એસપી રિંગ રોડ પાસે આવેલા કપીધ્વજ એસ્ટેટમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે, જેના આધારે તપાસ કરતા 3548 વિદેશી દારૂની બોટલ અને 1584 બિયરના ટીન મળી આવ્યા હતા અને 21.38 લાખનો મુદ્દામાલ જેમાં કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ ગોડાઉનમાં પ્રવેશ કરે તો ખબર ન પડે એ રીતનું ચોરખાનું પણ તેમાં તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી દિવાલ જેવો લોખંડનો દરવાજો મૂકવામાં આવ્યો હતો, જે ખસેડ્યા બાદ ગુપ્તખાનામાં દારૂની પેટીઓ સંતાડી હતી. ત્યારે ગોડાઉનના માલિકે ધાબળા અને ચાદર વેપાર કરવા માટે ભાડે આપ્યું હતું, પણ જેની આડમાં દારૂનો જથ્થો રાખ્યો હતો. ત્યારે ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામના આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હકીકત એવી છે કે સોલા પોલીસને બાતમીના આધારે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવેલ વિસ્તારમાં ઓગણજ ગામ ખાતે આવેલ શેડ નંબર 20માં જે ગોડાઉન હતું, તે ગોડાઉનમાં એક કિસમને તેના કબજામાંથી ગોડાઉનમાંથી વગર પાસ પરમિટનો ઇંગ્લિશ બનાવટનો દારૂ કુલ બોટલો 3548 તેમજ બિયર ટીન નંગ 1584
એમ કરી કુલ 21 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી. સર, પ્રાથમિક પૂછપરછ દરમિયાન શું સામે આવ્યું છે? ક્યાંથી લાવતા હતા? કેવી રીતે વેચતા હતા? વધુ શું તપાસ કરવામાં આવશે? હજી કોઈ એટલી માહિતી ડિટેલમાં મળેલ નથી, પરંતુ આ અત્યાર સુધી જે અમે તપાસ કરી એ પ્રમાણે ગોડાઉનમાં કંબલ ધાબળાઓ હતા જેના બિલો હરિયાણાના છે, હોઈ શકે કે હરિયાણાથી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે અનેક વીર સપૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે. તેઓને યાદ કરતા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દિલ્હી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોના યોગદાન વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દિલ્હીના અધ્યક્ષ હર્ષ ચૌહાણ અને કાર્યક્રમના અતિથિ વિશેષ સ્થાને રાજ્ય શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, જીટીયુના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠ ઉપસ્થિત રહ્યા હતા અને અનુસૂચિત જનજાતિઓના વિવિધ આંદોલનો, વિદ્રોહો, સંઘર્ષ અને સશસ્ત્ર સંગ્રામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હિંમતનગર જિલ્લાના બસ સ્ટેન્ડ પર રાજસ્થાનની મહિલા અને વિજયનગરનો શખ્સ હિંમતનગરમાં રહેતા અને ખેરવાડાના શખ્સને દારૂની ડિલિવરી આપવા માટે આવ્યા હતા. ત્યારે બાતમીના આધારે જિલ્લાની બી ડિવિઝન પોલીસે મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા હતા અને એક શખ્સ ફરાર થઈ જવા પામ્યો હતો. તેમજ પોલીસે મહિલા અને ફરાર શખ્સ સહિત 4 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને સાથે 123 ઇંગ્લિશ દારૂની બોટલો અને 2 મોબાઈલ સહિત 39,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહેસાણા જિલ્લા કોર્ટની ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા અકસ્માતમાં રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને અકસ્માત કેસમાં ₹1.22 કરોડ વીમાની રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2011માં વાપી જીઆઈડીસી નજીક મહેસાણાના પિલુદરા ગામના વતની બાઇક ચાલક તુલસી પટેલનું ટ્રકની અડફેટે મૃત્યુ નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ વીમા કંપનીએ વળતર ચૂકવવામાં વિલંબ કરતા મૃતક પરિવારે પોતાના વતન મહેસાણા જિલ્લા ટ્રિબ્યુનલ કોર્ટમાં વળતર અંગે કેસ દાખલ કર્યો હતો અને મૃતકની આવક આધારિત વળતરની માંગ સાથે મહેસાણા જિલ્લા ટ્રિબ્યુનલ કોર્ટમાં કરેલી પિટિશનના પગલે મૃતકના પરિવારજનોને રિલાયન્સ જનરલ વીમા કંપની ₹1.22 કરોડ રૂપિયાના વળતર સાથે 9% વ્યાજ સાથે રકમ ચૂકવવા મહેસાણા જિલ્લા ટ્રિબ્યુનલ કોર્ટે મોટર એક્સિડન્ટ ક્લેમ ચૂકવવા આદેશ કર્યો છે. મહેસાણા જિલ્લાના પિલુદરા ગામના પટેલ તુલસીભાઈ કે જેઓ વાપી મુકામે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા અને આ જે બનાવ બન્યો એ વખતે એ મોટરસાઇકલ લઈ અને જતા હતા અને ટ્રકે પાછળથી એમને ટક્કર મારેલી અને એ વાહન અકસ્માતમાં એમનું મૃત્યુ થયેલું. જેના કારણે મહેસાણા જિલ્લાના હતા એટલે મહેસાણા કોર્ટમાં, મહેસાણા ટ્રિબ્યુનલમાં એમના વારસદારો, એમના દીકરો, એમના પત્ની અને એમના માતાએ વારસદાર તરીકે આ ક્લેમ દાખલ કરેલો. એ ક્લેમમાં પુરાવો મેં એડવોકેટ તરીકેની ભૂમિકા નિભાવેલી અને સમગ્ર પુરાવો એમાં લીધેલો અને એ પુરાવાના અંતે કોર્ટે ₹1.22 કરોડ વળતર અને 9% વ્યાજ અલગથી ચૂકવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, કમિશનર વિજય ખરાડી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, પ્રકાશભાઈ બાંભણિયા સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે દ્વારકાથી સુરત જતી વખતે મુખ્યમંત્રીએ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને તેમની સાથે સાંસદ CR પાટીલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા પોરબંદર બાદ હવે કચ્છમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અબડાસાના મોહાડી દરિયાકાંઠે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને નોટિસ પાઠવીને સ્વૈચ્છિક દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું. જોકે તેમ ન કરાતા તંત્ર દ્વારા 5 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારે કચ્છના જખૌ બંદર પરથી દબાણો હટાવવામાં આવશે. જખૌ જેટી નજીક ઊભા કરાયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે. ત્યારે વહેલી સવારથી જ દબાણો દૂર કરવાનું કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નગરપાલિકા વિસ્તારમાં પડતર વિકાસના કામો અંગે હવે સક્રિયતા જોવા મળી રહી છે, જેના ભાગરૂપે સુરતની કડોદરા નગરપાલિકા તેમજ પલસાણા તાલુકામાં આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસ કામોનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કડોદરા નગરપાલિકા ખાતે 4 જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે પૂર્વ કેબિનેટ પ્રધાન અને બારડોલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના હસ્તે કડોદરા નગરમાં આવેલ સદભાવના સોસાયટી અને સરગમ સોસાયટીથી કેનાલની સમાંતર 82 લાખના ખર્ચે એક ગટર લાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં 1 કરોડથી વધુના ખર્ચે સીસી રોડના કામ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં ડામર રોડનું કામ કરવાના ખાતમુહૂર્ત કરવામાં આવે છે। અંદાજિત 3 કરોડ ને 20 લાખ રૂપિયાના ખર્ચથી વિવિધ વિસ્તારમાં ગટર લાઇન અને સીસી રોડ બનાવવાનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કડોદરા નગરમાં 24 કરોડથી વધુના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન અને ઘરે ઘરે પાણી પહોંચે એ વ્યવસ્થા કરવા માટે ટેન્ડર કરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં એ કામ પણ શરૂ કરવામાં આવશે। સુરતના ડુંબા રોડ ઉપર આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ આવેલું છે, જ્યાં રાત્રે એક શખ્સ એટીએમમાં આવ્યો હતો અને એટીએમ મશીનની નીચેના ભાગે રહેલા ચેસ્ટ ડોર ખોલવાનો પ્રયાસ કરીને ચોરીનો પ્રયાસ કર્યો હતો। જો કે તેને સફળતા ન મળતા તે ત્યાંથી નાસી ગયો હતો। ત્યારે આ અંગે એટીએમ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપી ફૈયાઝ અહેમદ નિયાઝ અહેમદને ઝડપી પાડ્યો હતો અને પોલીસે કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને પોતે તેની બહેનના લગ્ન કરાવવા માટે ઝડપથી પૈસા એકત્ર કરવા તેણે આ પ્લાન કર્યો હતો। છેલ્લા 4 દિવસ પહેલાં લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં મહાપ્રભુનગર પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ આવેલું છે, એને રાતે તોડવાનો પ્રયાસ થયેલ હતો। જે ઉપરોક્ત જે ઘટના બનેલી હતી એને લઈને આઈસીઆઈસીઆઈ બેંકના જે હેડક્વાર્ટર છે હૈદરાબાદ ખાતે ત્યાં રિપોર્ટિંગ થયેલું હતું અને એને ધ્યાન ઉપર આવતા લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર 380 આઈપીસી અને 511 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એટીએમ તોડવાની ઘટના ખૂબ ગંભીર પ્રકારની હોય એના આરોપીઓને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ખાસ સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી। પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને એમની ટીમ ઉપરોક્ત આરોપીને પકડવા માટે કામે લાગેલી હતી। દરમિયાન એ લોકોને આજે એક હકીકત મળેલી કે મહાપ્રભુનગર આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ જે તોડવાનો પ્રયાસ થયેલો હતો એમાં જે આરોપી સંડોવાયેલ છે એ ફૈયાઝ અહેમદ પઠાણ કરીને આરોપી છે। એ ત્યાં નજીકમાં જ રહે છે અને હાલમાં પણ એ પોતાના ઘર પાસે હોય જેવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા કીર્તિસિંહ પુવાર અને એમની ટીમને એમને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ છે। એમણે ગુનાની કબૂલાત કરેલ છે। એ આરોપીના જણાવ્યા મુજબ એને પૈસાની ખાસ જરૂર હોય અને શોર્ટકટમાં પૈસા કમાવા માગતો હોય, જેથી કરી અને એને સીધા એટીએમને તોડવાનો પ્રયાસ કરેલ હતો, જેમાં નિષ્ફળ ગયો હતો। આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરના મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 10,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો અને આરોપી અગાઉ કેટલા ગુનામાં સંડોવાયેલ છે તે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે સુરતની કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન કાપોદ્રા પોલીસને મળેલી બાતમીના આધારે ઉના પાટિયા ખાતે રહેતા શાહનવાઝ મોહિઝ અહેમદ સિદ્દીકીને હીરાબાગ સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો।
જામનગરના હાપા યાર્ડમાં મગફળીના ગુજરાતભરમાં સૌથી ઊંચા 1710 રૂપિયાના ભાવ બોલાયા હતા, ત્યારે હરાજીમાં ગત વર્ષે મગફળીના સૌથી ઊંચા ભાવ 1665 રૂપિયા નોંધાયા હતા. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક છેલ્લા 15 દિવસથી શરૂ થવા પામી છે, જેમાં આજે સવારે આરંભાયેલી હરાજીમાં મગફળીના ગુજરાતભરમાં સૌથી ઊંચા ભાવ 1710 રૂપિયા બોલાયા હતા. ખોજા બેરાજાના ખેડૂતની 150 ગુણી મગફળીનો જથ્થો આ ભાવે વેચાયો હતો, તો અન્ય ખેડૂતોની મગફળીની કિંમત પણ સારી પ્રાપ્ત થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. હાપા માર્કેટ યાર્ડમાં થતી હરાજીમાં ગત વર્ષે મગફળીના સૌથી ઊંચા ભાવ 1665 રૂપિયા નોંધાયા હતા. ચાલુ સિઝનમાં છેલ્લા 15 દિવસથી નવી મગફળીની આવક શરૂ થતાં ખેડૂતો મગફળીનો જથ્થો લઈને માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. સિઝનમાં મગફળીની આખી સિઝન દરમિયાન જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઓલ ગુજરાતમાં એક મણ મગફળીનો હરાજીમાં ભાવ 1665 રૂપિયા નોંધાણો હતો, જ્યારે હાલમાં નવી સિઝન શરૂ થઈ ગયેલ છે અને લગભગ 15 દિવસથી નવી મગફળીની આવકો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં થવા લાગી છે. ત્યારે આજરોજ ખોજા બેરાજા ગામના ખેડૂત, જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામના ખેડૂત પોતાની 350 મણ જેટલો જથ્થો મગફળીનો વેચવા માટે જામનગર યાર્ડમાં લાવ્યા હતા અને આ જથ્થાની હરાજી થતાં આ જથ્થો એક મણના ₹1710 લેખે હરાજીમાં વેચાણ થયો હતો. આમ 1710 છે તે ઓલ ગુજરાત ઓલ ટાઈમ હાઈ મગફળીનો હરાજીમાં ભાવ ગણી શકાય અને હજુ જામનગર યાર્ડમાં મગફળીની શરૂઆત જ કહી શકાય અને દિવસે ને દિવસે મગફળીની આવકમાં વધારો થતો જાય છે અને ખાસ કરીને જામનગર તાલુકાની સારી ક્વોલિટીની મગફળી હોવાના કારણે તેમજ જામનગરમાં છેલ્લા 5 વર્ષથી સાઉથના વેપારીઓ એટલે કે તમિલનાડુથી વેપારીઓ ખરીદી કરવા આવતા હોય અને હાલમાં પણ તમિલનાડુથી વેપારીઓની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં વધારેને વધારે સંખ્યામાં તમિલનાડુથી વેપારીઓ આવનાર છે, ત્યારે હરીફાઈમાં વધારો થશે અને હજુ પણ આ ભાવ કરતાં વધારે ભાવો ખેડૂતોને મળશે તેવી આશા છે. જામનગર હાપા યાર્ડમાં મગફળીના સૌથી ઊંચા ભાવ રહ્યા બાદ આ ભાવ અંગે ગુજરાતના અન્ય યાર્ડમાં થતી હરાજીમાં સૌથી ઊંચા ભાવ મળ્યા હતા. આમ હાપા યાર્ડમાં ગત વર્ષે પણ ખેડૂતોને સૌથી ઊંચા ભાવ મળ્યા હતા અને આજે શરૂ થયેલી હરાજીમાં પણ ખેડૂતોની જણસના ભાવ ઊંચા રહ્યા હતા, જેને લઈ ખેડૂતો હાપા માર્કેટ યાર્ડ તરફ આકર્ષાય છે. પરાક્રમસિંહ રાણા, નિર્માણ ન્યૂઝ, જામનગર. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ મેદાને ઉતરીને મતદારોને રીઝવવા માટે વાયદા કરી રહી છે. વડાપ્રધાન પણ ગુજરાતની યાત્રાઓ કરીને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ગુજરાતમાં સરકાર બનાવવાના દાવાઓ કરી રહી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, તેવા સંજોગો વચ્ચે આપણે વાત કરવી છે મોરબી જિલ્લાની માળિયા વિધાનસભા વિશે. મોરબી માળિયા વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારો મહત્વનો ભાગ ભજવે છે, જેમાં શહેરમાં 30,000, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 19,000 અને માળિયા ગ્રામ્યમાં 12,000 મતદારો મળીને કુલ 61,000 મતદારો પાટીદાર છે. પાટીદાર મતદાર જેમના પક્ષમાં હોય એ પક્ષની જીત નિશ્ચિત માનવામાં આવે છે અને મોરબીના પાટીદારો ભાજપ પક્ષ તરફ વધુ જોવા મળે છે. તેમજ માળિયા વિધાનસભા બેઠકમાં 5 વર્ષમાં કુલ નવા 30,717 મતદારો પણ ઉમેરાયા છે. જિલ્લાની મોરબી માળિયા વિધાનસભા પર પાટીદારોનું પ્રભુત્વ. જિલ્લાના કુલ મતદારોમાંથી 61,000 મતદાર માત્ર પાટીદાર. પાટીદાર જે પક્ષમાં હોય એ પક્ષની જીત નિશ્ચિત મનાય છે. પાસના આંદોલન બાદ પાટીદારો ભાજપથી નારાજ હતા. 2020ની પેટા ચૂંટણીમાં પાટીદારો ભાજપ તરફ વળ્યા. મોરબી માળિયા બેઠકમાં કુલ 2,86,686 મતદારોનો સમાવેશ. ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદારો ભાજપથી નારાજ જોવા મળ્યા હતા, જેનો સીધો લાભ કોંગ્રેસને થયો હતો.
ત્યારબાદ 2020ની પેટા ચૂંટણીમાં પાટીદારો ભાજપ તરફ વળતા પુનઃ આ બેઠક ભાજપે કબજે કરી હતી. તેમજ વિધાનસભા બેઠક મુજબ આપણે જોઈએ તો વર્ષ 2017માં મોરબી વિધાનસભા બેઠકમાં 1,34,271 પુરુષો અને 1,21,698 મહિલાઓની સામે વર્ષ 2022માં મતદારો વધીને 1,48,695 પુરુષ અને 1,37,988 મહિલાઓ છે. તેમજ 3 અન્ય મતદાર મળીને બેઠકમાં કુલ 2,86,686 મતદારોનો સમાવેશ થાય છે. મિલન નાનક, નિર્માણ ન્યૂઝ, મોરબી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે ત્યારે ગુજરાત ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે દેવભૂમિ દ્વારકાથી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવાયું હતું. સાથે આ તકે દ્વારકામાં જેપી નડ્ડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે દ્વારકાની ભૂમિને હું વંદન કરું છું. ગુજરાત સંતો અને સમાજસેવીઓની ધરતી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે એક સમય રાજનીતિ એટલે કે ભ્રષ્ટાચાર કહેવાતો, ત્યારે મોદીજીએ રાજકારણનો अर्थ बदली नाख्यो छे. संतों की धरती रही है, गुजरात भक्तों की धरती रही है, गुजरात समाज सेवियों की धरती रही है, गुजरात समाज सुधारकों की धरती रही है, गुजरात राजनेताओं की धरती रही है, गुजरात देशभक्तों की धरती रही है, गुजरात राष्ट्रपिता बापू महात्मा गांधी की धरती रही है, गुजरात देश को एक सूत्र में पिरोने वाले लौह पुरुष हमारे सरदार पटेल की धरती रही है. ये हमको याद रखना चाहिए. और ये धरती भारत को आधुनिक भारत बनाते हुए यशस्वी बनाने वाली नरेंद्र मोदी जी की धरती रही है. यह भी हमको याद रखना चाहिए. मित्रों, मोदी जी ने सिर्फ देश की सेवा ही नहीं की है. मोदी जी ने सिर्फ देश में नए आयाम ही स्थापित नहीं किए हैं. मोदी जी ने देश की राजनीति की संस्कृति बदल डाली है. ये हमको ध्यान में रखना चाहिए. एक समय था जब पॉलिटिक्स का मतलब होता था कमीशन. एक समय था पॉलिटिक्स का मतलब होता था भ्रष्टाचार, अनाचार, कुर्सी से चिपकना, लोगों को धोखा देना, खुद मेवा खाना. मोदी जी ने इस संस्कृति को बदल डाला. कमीशन के बजाय मिशन बना करके देश की सेवा में जुट गए. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરો ગુજરાતમાં 182 બેઠકો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણામાં આવેલા બહુચરાજી માતાના મઢેથી જે રીતે ગૌરવ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બહુચરાજી મંદિરે માતાજીના દર્શન કર્યા હતા અને વિધિવત રીતે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે પ્રસ્થાન પણ કરાવાયું હતું. ત્યારે આ તકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રજની પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. ત્યારે ગુજરાતના તાજને લઈને ભાજપના કેન્દ્રીય નેતાઓ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે છે. જેપી નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જેપી નડ્ડાએ યાત્રાનો પ્રારંભ કરાવતા રેલીને સંબોધન કરતા કહ્યું કે ગુજરાત ધાર્મિક ભૂમિ રહી છે. ગૌરવ યાત્રાની શરૂઆત કરાવવી એ મારું સદભાગ્ય છે. ગુજરાતની ધરતીએ નવા આયામ સર કર્યા છે. પહેલા અહીં બાવળની સરકાર હતી એટલે કે વિકાસ થયો નહોતો. ये गौरव यात्रा भारत के गौरव को स्थापित करने वाली गौरव यात्रा है. हम सब लोगों के लिए सौभाग्य की बात है कि जो देश को दुनिया के नक्शे पर फिर से पुनर्स्थापित करने के लिए, आत्मनिर्भर देश बनाने के लिए
विकसित भारत बनाने के लिए सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, सबको साथ लेकर के चलने वाला भारत जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश आगे छलांग लगा रहा है, उस गौरव यात्रा की गंगोत्री गुजरात है। इस बात के लिए मैं आपको बधाई देना चाहता हूं। गुजरात धार्मिक भूमि रही है। गुजरात ने बहुत से सामाजिक सुधारक दिए, गुजरात ने बहुत से नेता भी दिए। हम अगर बापू महात्मा गांधी जी को याद करें तो वो गुजरात की धरती ने दिया। अगर हम सरदार पटेल को याद करें जिन्होंने भारत को एकता के सूत्र में बांध दिया, तो गुजरात की धरती को याद करेंगे। और भारत को आधुनिक भारत बनाते हुए दुनिया के नक्शे पर खड़ा करने का काम किया तो आदरणीय नरेंद्र भाई मोदी जी ने किया, यह भी हमको याद रखना चाहिए। ये गुजरात की धरती ने विकास के नया आयाम स्थापित किया। તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આજે ગુજરાત વિકાસની દોડમાં આગળ દોડી રહ્યું છે। તેની પાછળનો ફાળો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે। કોરોના જેવી મહામારીમાં ગરીબોની પડખે ઊભા રહીને વડાપ્રધાન મોદીએ મફત અનાજની સગવડ પણ કરી આપી અને તેથી તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાતમાં ફરી એકવાર કમળ ખીલશે જ। દેશમાં ગ્રોથ એન્જિન બન્યું છે અને આ ગ્રોથ એન્જિન બન્યું છે એટલે ચારો તરફા વિકાસ થયો છે, દરેકે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે અને એના મજબૂત પાયા ગુજરાતમાં નખાયા છે। એ શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, સુરક્ષા હોય, વીજળી હોય, રસ્તા હોય, દરેકે દરેક ક્ષેત્રે વિકાસમાં આપણે ગુજરાતે હરણફાળ ભરી છે અને આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યા છે। કોરોના જેવી મહામારી પછી પણ જે ગુજરાતનું નાણાકીય વ્યવસ્થાપનમાં નીતિ આયોગ પ્રમાણે આજે અત્યાર સુધીના સૌથી મોટું બજેટ આપ્યા પછી પણ ગુજરાત આજે નંબર 1 પોઝિશન ઉપર છે। તો આ બાજુ ગૌરવ યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આ વખતે પણ ગુજરાતનો તાજ ભારતીય જનતા પાર્ટી જ પહેરશે અને ભારતની જનતા એટલી મૂર્ખ નથી કે ભ્રામક વાતોમાં આવી જાય। એટલે કે જોવામાં આવે તો ગુજરાતમાં ત્રીજી વખત ગૌરવ યાત્રા નીકળી છે। એટલે હાલમાં વિધાનસભાની ચૂંટણીના ગરમાયેલા વાતાવરણને જોતા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રાએ મતદારોને રીઝવવા માટેનો માસ્ટર સ્ટ્રોક જ છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।